નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ફિઝિકલ ફિટનેસની, એટલે કે શારીરિક સક્રિયતા. એક કોમન ક્વેશ્ચન હું તમને પૂછવા માંગુ છું. કોઈ જીમ જતા માણસને તમે ફિટ કહેશો કે પછી કોઈ મેરેથોન રનરને? વિચારમાં પડી ગયા ને? મહત્વની વાત એ છે કે ફિઝિકલ ફિટનેસ કોઈ એક વસ્તુ પર નિર્ધારિત નથી. તમારા બોડીની ઓપ્ટિમલ કન્ડિશન, જેને આપણે કહીએ છીએ ફિઝિકલ ફિટનેસ. તો ફિઝિકલી ફિટ કોને કહીશું? એક મેરેથોન રનરને કે પછી એક જીમ જતા માણસને આપણે ફિઝિકલ ફિટનેસ કહીશું? હવે ત્રીજો ઓપ્શન આપું છું, જે માણસ રેગ્યુલર યોગા કરે છે, મેડિટેશન કરે છે. હવે આ ત્રણમાંથી કોણ ફિઝિકલી ફિટ છે? તો ફિઝિકલ ફિટનેસ કોઈ એક વસ્તુ પર આધારિત નથી. ફિઝિકલ ફિટનેસના બહુ બધા કમ્પોનન્ટ છે. તો ફિઝિકલ ફિટનેસને મુખ્યત્વે 5 વસ્તુઓ પર આધારિત રાખે છે. એક, જેને અમારી ભાષામાં કહીએ છીએ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ, મતલબ હૃદય તથા ફેફસાની કાર્યક્ષમતા. બીજું છે મસ્ક્યુલર સ્ટ્રેન્થ, જેનો મતલબ છે એ છે તમારા સ્નાયુઓની લાંબા સમય સુધી કામ કરવાની શક્તિ. ચોથું, જેને કહીએ છીએ ફ્લેક્ઝિબિલિટી, જેને આપણે કહીએ છીએ સંકોચનતા અને શિથિલતા, જેને આપણે કહીએ છીએ ફ્લેક્ઝિબિલિટી. અને પાંચમી વસ્તુ છે જેને આપણે કહીએ છીએ બોડી કમ્પોઝિશન, તમારું વજન તથા તમારા બોડીના કમ્પોનન્ટ. હવે આપણે એક પછી એક દરેક વસ્તુ વિશે વિસ્તૃતમાં વાત કરીશું. પહેલાં જેમ વાત કરી, ફિઝિકલ ફિટનેસ આપણે કોને કહીએ છીએ? ફિઝિકલ ફિટનેસનો એક મતલબ એ થાય છે કે તમે તમારું રોજિંદું કામ થાક્યા વિના, મોઢું બગાડ્યા વિના તથા સરળતાથી કરી શકો, અને એ કર્યા પછી પણ તમારા શરીરમાં જો સ્ફૂર્તિ હોય તો તમે ફિઝિકલી ફિટ છો. હંમેશા બાહ્ય દેખાવ જરૂરી નથી. આંતરિક તમારું શરીર કઈ રીતે કામ કરે છે, તમને થાકવા દેતું નથી, તમારા શરીરની મનોસ્થિતિ, આ બધી વસ્તુ તમારા ફિઝિકલ ફિટનેસને રિફ્લેક્ટ કરે છે. તો પહેલું કમ્પોનન્ટ છે કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ અથવા તો કાર્ડિયોપલ્મોનરી હેલ્થ. જ્યારે તમે દિવસ દરમિયાન કોઈ પણ એક્ટિવિટી કરો છો ત્યારે તમારા હૃદય તથા તમારા ફેફસા ઉપર પ્રેશર આવે છે. એની ઉપર એક પ્રેશર આવે છે કે એને લાંબા સમય સુધી કામ કરવાનું છે થાક્યા વિના. તો જો તમે પ્રિસ્ક્રાઇબ વેમાં પ્રોપર કસરત કરો છો તો તમારા હૃદય તથા ફેફસાની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો જે વ્યક્તિ થોડું પણ લાંબા સમય સુધી કન્ટિન્યુઅસ થોડું ઘણું કામ કરે છે તો તેની કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી રહે છે, જેનાથી ફિઝિકલ ફિટનેસ સારી રહે છે. આપણું બીજું કમ્પોનન્ટ છે જેને આપણે કહીએ છીએ મસ્ક્યુલર સ્ટ્રેન્થ. આજે જીમમાં ઘણા બધા લોકો જતા હોય છે, મોટા મોટા ડમ્બેલ 50 કિલો 100 કિલો લોકો હરીફાઈ કરે છે. મસલ સ્ટ્રેન્થનો મતલબ શું છે? સ્નાયુની તાકાત. સ્નાયુ કેટલું વજન ઉપાડી શકે છે, જેને આપણી ભાષામાં કહીએ છીએ મસ્ક્યુલર સ્ટ્રેન્થ. તો તમારી મસ્ક્યુલર સ્ટ્રેન્થ જેટલી સારી હશે તેટલી તમારી ફિઝિકલ ફિટનેસ સારી હશે. ત્રીજું કમ્પોનન્ટ છે જેને આપણે કહીએ છીએ મસ્ક્યુલર કેપેસિટી અથવા તો મસ્ક્યુલર એન્ડ્યોરન્સ. એક જ સ્નાયુની લાંબા સમય સુધી કાર્ય કરવાની શક્તિ, જેને આપણે કહીએ છીએ મસલ એન્ડ્યોરન્સ. મસલ એન્ડ્યોરન્સ જેટલો સારો હશે, અગેન એટલી ફિઝિકલ ફિટનેસ સારી રહેશે. કેમ? કારણ કે તમે એ જ વસ્તુ, એક જ કામ બહુ લાંબા સમય સુધી કરો છો તો પણ તમે ફિઝિકલી ફિટ છો. ચોથો પ્રશ્ન એ છે કે મસ્ક્યુલર ફ્લેક્ઝિબિલિટી. હવે આજે જીમ કરતા ઘણા બધા મિત્રોને આપણે જોઈએ છે, ચેસ્ટ પ્રેસ કરતા હોય છે, પેક્ટોરાલિસ પ્રેસ કરતા હોય છે, બાયસેપ્સ ટ્રાયસેપ્સ બતાવતા હોય છે, પણ ઘણી બધી વાર એ લોકોની સ્નાયુની લચકતા, એમને આપણે અંગૂઠા પકડવાનું કહીશું તો કદાચ એ નહીં કરી શકે, એ અડધાથી પણ નીચું નહીં નમી શકે, તો એ લોકો ફિઝિકલી ફિટ નથી. ફિઝિકલ ફિટનેસના ઘણા બધા કમ્પોનન્ટ છે જેનાથી તમારી ફિઝિકલ ફિટનેસ ડિસાઇડ થાય છે. તો એક પોર્શન છે સ્નાયુની લચકતા. છેલ્લું જે વધારે હું તમને કહેવા માંગુ છું, જેને આપણે કહીએ છીએ બોડી કમ્પોઝિશન. અત્યારે આજના યુગમાં બધાને પાતળું થવું છે, બધાને મોડલ બનવું છે, બધાને BMIને કંટ્રોલમાં રાખવું છે, પરંતુ હવે વજન ફક્ત આંકડાઓ પૂરતું નથી. હવે આપણે બોડી કમ્પોઝિશન જોઈએ છે. બોડી કમ્પોઝિશનનો મતલબ છે વજનને તો આપણે મર્યાદિત રાખવું છે, પરંતુ સાથે પ્રોટીન, લીન બોડી માસ, આપણા મસલ્સ, વિસરાનું ફેટ, મતલબ આપણી આજુબાજુના શરીરના અંદરના ઓર્ગનમાં ફેટનું પ્રમાણ કેટલું છે એને આપણે બોડી કમ્પોઝિશન કહીએ છીએ. ઘણી બધી વાર બાહ્ય દેખાવથી માણસ ખૂબ જ પાતળું દેખાતું હોય છે, પરંતુ જ્યારે એનું ડિટેલ બોડી કમ્પોઝિશન એનાલિસિસ કરીએ ત્યારે આપણને જાણવા મળે છે કે એમના શરીરમાં ફેટનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને એ ગંભીર પરિણામ લાવી શકે છે. તો હંમેશા વજન જ નોર્મલ હોવું જરૂરી નથી, પણ વજનની સાથે સાથે તમારા સ્કેલેટલનું માસ, એટલે કે તમારા મસલ્સનું માસ તથા ચરબીનું પ્રમાણ, પેટની ચરબીનું પ્રમાણ, શરીરમાં મિનરલ્સ, પાણીનું પ્રમાણ તથા પ્રોટીનનું પ્રમાણ નોર્મલ હોવું જરૂરી છે. તો મિત્રો, આજે આપણે 5 કમ્પોનન્ટ વિશે વાત કરી જેના ઉપર ફિઝિકલ ફિટનેસ નિર્ધારિત કરે છે. તો કદાચ હવે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે કે એક મેરેથોન રનર ફિટ છે કે એક
પાવર લિફ્ટર ફિટ છે કે એક યોગાવાળો ફિટ છે, આ ત્રણની ફિટનેસ શેના ઉપર નિર્ધારિત છે? 5 કમ્પોનન્ટ પર. જો આ 5 કમ્પોનન્ટનું આપણે ટેસ્ટિંગ કરીએ અને એમાં જો એ બધું નોર્મલ આવતું હોય તો ને તો જ એ માણસ ફિઝિકલી ફિટ છે. તો ફિઝિકલ ફિટનેસ થવા માટે ફક્ત ને ફક્ત બાહ્ય દેખાવ જરૂરી નથી, પરંતુ તમારા હૃદયની હેલ્થ, તમારા ફેફસાની હેલ્થ, તમારા સ્નાયુની લચકતા, સ્નાયુની તાકાત તથા સ્નાયુની કેપેસિટી પણ ઇક્વલી કોન્ટ્રીબ્યુટ કરે છે. તેથી હંમેશા સક્રિય રહો અને ફિઝિકલી એક્ટિવ રહો. નમસ્કાર.